જય હો. મારું નામ વાઘાણી સ્મિત. હું સ્ટડી 3 नचिकेता स्कूल में अभ्यास करूँ છું. अक्षर ज्ञान ही नहीं जीवन का पाठ बताते हैं. गुरु ही है जो इंसान बनाते हैं. मुश्किल राह पर भी जो चलना सिखाते हैं. गुरु भगवान से पहले वंदन उन गुरुओं को जाते हैं साहब. भगवान से पहले वंदन उन गुरुओं को जाते हैं. અહીંયા બેઠેલા પ્રવીણ સર, હેતલ મેમ તથા વાલી મિત્રો અને શિક્ષકોને મારા વંદન. કેમ છો બધા? જોરથી બોલો, કેમ છો બધા? તો આજે હું મા બાપ વિશે વાત કહીશ. માં એટલે વટ વગરનો પ્રેમ અને બાપ એટલે દુનિયા સામે રક્ષણ આપતી દીવાલ. દુનિયામાં સૌથી પ્રેમાળ સંબંધ હોય ને તો તે છે માતા પિતા. કેમ કે માનો પ્રેમ ભાવુક અને પિતાનો પ્રેમ કઠોર હોય. પણ આવો નિસ્વાર્થ પ્રેમ બીજે ક્યાંય ન હોય. એક માતા પિતા જ છે જે પોતાના દીકરા દીકરીને સુખ આપવા પોતે દુઃખ અપનાવે છે અને પોતાનું આખું જીવન પોતાના સંતાન માટે કુરબાન કરી દે છે. નાનપણની ગંદકીથી લઈ મોટા થાય ત્યાં સુધીની ગંદકી દૂર કરે એ જ માતા પિતા. વહાલા, કદર કરી લેજો, કારણ કે આ પ્રેમ મેળવવા માટે ભગવાન પણ આ દુનિયામાં આવ્યા હતા. તમને સહેલાઈથી મળી ગયો છે ને એટલે જ તમને તેની કદર નથી સાહેબ. બાકી આખી દુનિયા ચલાવનારો તો મા બાપ વગર તો હારી જ ગણાય સાહેબ. મા બાપ વગર તો હારી જ ગણાય. જેણે આંગળી પકડીને આખી દુનિયા બતાવી આજે એ જ એક લાકડી શોધે છે. જેણે પોતાના સુખ વેચીને આપણું ઘર વસાવ્યું આજે એ જ એક ખૂણો શોધે છે. દિવાલો તો ઊભી કરી દીધી આપણા આલિશાન બંગલાઓમાં, પણ એ જ દિવાલોમાં હવે મા બાપ પોતાનું અસ્તિત્વ શોધે છે. નથી જોતી અને તમારી ગાડી, મોંઘા બંગલા, લક્ઝરી, સોના ચાંદી, પૈસા કંઈ જ નથી જોતું. એમને તો જોઈએ છે તમારા પ્રેમના થોડાક પળોની હાજરી. ભૂલ ન કરતા આ દેવ જેવા મા બાપને ઘરની બહાર કાઢવાની, કારણ કે જે ઘરમાં મા બાપ નથી હોતા ને એ ઘરમાં લક્ષ્મી આવતા પણ અટકાય છે સાહેબ. મંદિરમાં જઈને શીશ ઝુકાવો એનો કાંઈ વાંધો નથી સાહેબ, પણ ઘરમાં જીવતા જાગતા દેવોને રડાવો એ મોટો ગુનો છે. બાળ મિત્રો, વિદ્યાર્થી મિત્રો, આપણા જ કારણે આપણા મા બાપના આંખમાં એક પણ દુઃખનું આંસુ આવ્યું તો એ દુઃખના આંસુમાં એટલી બધી તાકાત છે. અણુબોમ્બ કરતા પણ વધારે આપણા સુખ ચેનને ઘસડીને લઈ જશે અને આપણને ખબર પણ નહીં પડે અને આપણે દુઃખી થઈ જશું સાહેબ. આપણે દુઃખી થઈ જશું. માટે હજુ પણ સમય છે. એમની પાસે બેસો, એમની સલાહ લો, આશીર્વાદ મેળવો ને એમને રાજી કરો. જો એટલું કરશો ને સાહેબ તો દુનિયાના તમે સુખી વ્યક્તિ બની જશો સાહેબ. દુનિયાના સુખી વ્યક્તિ બની જશો. મિત્રો, હમણાં જ થોડાક દિવસો પહેલા હું અને મારો ભાઈ મીર અમને બંનેને 1000 લોકોની વચ્ચે સ્ટેજ પર બોલવાનો મોકો મળ્યો હતો અને એનો બધો જ શ્રેય હું 3 ચરણોમાં અર્પણ કરું છું. સૌપ્રથમ મારા માતા પિતાના વિશ્વાસને, પૂજ્ય મુકુંદ સ્વામી અને શ્રીજી સ્વામીના આશીર્વાદને અને હેતલ મેમ તથા શિક્ષકોના વિશ્વાસને. શેર હોય કે સવા શેર સાહેબ, શેર હોય કે સવા શેર સાહેબ, પછી ભલે ને આખી દુનિયા સાથે વેર હોય, પણ મા બાપના આશીર્વાદ જેના માથે હોય ને એને તો સદાય લીલા લહેર હોય સાહેબ. એને તો સદાય લીલા લહેર હોય. જય હિન્દ. અસ્તુ. ખૂબ સરસ, ખૂબ સરસ.